જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને જો મારી મમ્મી લહણ ફોલા લહણ ફોલવા બી હતી। મમ્મી આજે શાનું શાક બનાવવાનું? આજે કેરીનું ડુંગળીનું। તો મિત્રો આજે કેરી અને ડુંગળીનું શાક બનાવવાનું છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો। તો જો કેરી લાવ્યો હું, જો હાપુસ કેરી લાવ્યો, પેલી ખાટી કેરી ના મળી વેચાતી હાપુસ કેરી લાવ્યો। તો મિત્રો વિડીયો પૂરો જોજો, આપણે કેરીનું અને ડુંગળીનું મસ્ત શાક બનાવીએ। હું થોડું લહણ ફોલ લઉં અને મસ્ત મજાનું આજે આપણે કેરીનું અને ડુંગળીનું શાક બનાવીશું હું। તો મિત્રો ફટાફટ લહણ ફોલી નાખીએ અને તો ના ફોલે છાડતા, હા હું ફટાફટ ફોલ નાખું। મિત્રો કમ્પ્લીટ બધો મસાલો બધું તૈયાર કરું, બધું તમને આજે બધું કમ્પ્લીટ બતાવું। વિડીયો બહુ લાંબો થશે પણ બધું કમ્પ્લીટ ડિટેલમાં બતાવું આજે। તો બધી સરસ બતાવે। જો આ લહણ લાવ્યો ને હમણાં, પણ થોડુંક પાતળી ખાંડ ફોલા દે મમ્મી મારી। હા શું થયું મમ્મી? આ લસણનો સોડો નહીં દેખાતો, હું ફોલ નાખું। તો બેસ તો આમ તો મમ્મીએ મારી ફોલ નાખ્યું કેટલું લહણ, નહીં ફોલાતું પણ સારું જો। પણ શું કરવાનું ખબર મમ્મી? આ ફોલાય એવું કરવું હોય શું કરવું પડે? એ ફોલાય એવું કરવું હોય તેલ વાળું કરી અને તડકે ફૂકવાનું, તડકે ફૂકવાનું પછી સેજ ઉકાય ને તો આમ કરવાનું, બધો ચોડો જતો રહે। બરાબર મિત્રો, મમ્મીએ જેવી આઈડિયા બતાવી ને એનો ઉપયોગ આપણે કરી જોઈશું, જોઈએ આવે છે। પણ જો ચારનો ફોલો નહીં ફોલાતું, ઉખડી જાય ચોડે। વાહ આજે મારો બહુ ટાઈમ બગાડશે એવું લાગે। તું મન દેખાય ને ચોડું મારો ગોરી હાડા આટલું વાટી નાખું। હા લહણ વાળું મિત્રો આમ તો ફોલ નાખ્યું, લહણ વાળું જો આટલું ફોલી નાખ્યું તો ચાલશે ને? ચાલશે તો પછી છે ને એ પણ 2-3 કર્યું, આ કર્યો પડી એ ફોલી કરે એ નહીં ફોલાતું। કેરી શાક લહણ નાખે ને તો કઈ બસ। હા મિત્રો, અમે દર સાલ કેરીનું શાક બનાવીએ, દર સાલ ઉનાળામાં કેરીનું શાક બનાવવાનું, ડુંગળી નાખીને મસ્ત થાય। કેરી શાક તો સારું મમ્મી શું ના રૂ ના લાગે? હા ને મમ્મી એ ભાઈ અત્યારે કહે હું આબાને ચાલો અમે જેમ બધે કેરીઓ ખાવા નાઈ જઈએ। હાલો હેડો, લહણ આટલું બહુ થઈ ગયું। મરચું બસ મમ્મી ના ફોલી છે। હા આટલું બહુ થઈ ગયું, બરાબર મિત્રો? લહણ સરસ છે, ખાલી ઘટી ના તું મૂકવું આટલું મરચું બહુ થઈ ગયું નહીં મમ્મી? તીખું થાય ને? બહુ તીખું થાય પણ માથે ખવાય નહીં। કેરી ધોઈ નાખું, ખીર ના આવે તો આમ તો છોલ નાખવાની એટલે ચાલે, પણ તો પણ ધોઈ નાખવાનું બસ। ફટાફટ કરો એટલે વધારે બહુ ટાઈમ વેસ્ટ ના થાય। ડુંગળી કરી લઉં જા મમ્મી ડુંગળી કાઢ લે। મમ્મી છોડી નાખું ચાલશે? સડક ના કાઢવું હોય તો ચાલશે। બાજુ સારું હેડા તો છોડા નહીં ઉખેડવા, હવે છોડા ઉખેડી છે એનાથી તો નહીં ઉખેડવા, બરાબર છે મસ્ત ત્યારે પૂરી હે ને સારી છે ને? જો ગોઠવો દેખાય જ ને મમ્મી? ડુંગળી કરી લે, ખાઈ લઉં ડુંગળી।
નકન તો સમારંભ કાઢ લઉં. હું કેવું કાલે કાલે આવવાનું. હા તો મિત્રો મમ્મી એમ કહે કે તું કારી કારી ડુંગળી કરી લેવાનું એમ. એટલે હું કરી લેવાનું. ગુલાબી ડુંગળી છે ને સારું શાક છે. મિત્રો વિડીયો પૂરો જોજો. કેવી રીતે હું કેરીનું ડુંગળીનું શાક બનાવું એ કમ્પ્લીટ તમને ખબર પડે. આ વિડીયો કાપશો નહીં, કાપશો તો ખબર નહીં પડે કેમનું બનાવ્યું, શું કર્યું, શું નાખ્યું, એવું બધું. એટલે વિડીયો પૂરો જોજો. બહુ મસ્ત બનાવું. બહુ મસ્ત નહીં, જેવું થાય એવું ખરું, પણ કેવી રીતે હું બનાવું એ તમને જોવા મળશે. અને ફટાફટ કામ કરી દઉં કેમ કે બહુ ટાઈમ વેસ્ટ ના થાય ને આપણો. વાડકી મોટી લેવાની હતી પણ ચાલશે. હેડો ને જો આ ધોવું જ પડશે હજી. ગુલાબી ડુંગળી એક કાળું શાક છે. હા હારી છે મસ્ત. સરસ. મમ્મી ગોટલાન બાપ કોણ? તું મને તું કા ગોટલી મારા જો નાનો હતો તો હવે રમતો હતો. હા કેવું કહેતા હતા? ગોટલી બાપ કોણ? ગોટલી જમાન કર મારે. આટલું કે આટલી કેરી ડુંગળી સમાન નાખું. ડુંગળી છે અને ફટાફટ બનાવી દઈએ કેરીનું શાક અને બાજરીના રોટલા. બપોરનું ભોજન આવે છે આજે. કેમ કે એટલું ફાસ્ટ કામ કરી નાખો કેમ કે બહુ ટાઈમ વેસ્ટ ના થાય આપણો. વિડીયો ફાસ્ટ નહીં કરવો, વિડીયો કાપવો નહીં, પણ થોડીક ઝડપ કરવી એમ. અને ઝડપ કરવામાં ચક્કો ના વાગે એવું ધ્યાન રાખીશું. અને જર કુકડીઓ બોલે નહીં મમ્મી? બહુ નાની ડુંગળી ના સમારે, આવી ડુંગળી સમારે ચાલે ને? ચાલે ખાવી ચાલ એ ચમોરે છે બે સમારું. આપણે રાતનું શાક પર પહોંચે પડી રહ્યો પહોંચે છે. ઘણા મિત્રો કહે છે રાહુલભાઈ થોડોક એક નાનો કપડો રાખો જેથી પેન્ટ ઉપર આમ હાથ ના દુખાય. રાખો, રૂમાલ લાવ્યો છે પણ ભૂલી જાય. આદત પડી ગઈ ને આમ. આ તે પેન કાર્ડ કેવું થાય? ઘણા મિત્રો કહે હાથ મૂકવા માટે રૂમાલ રાખવાનો. મને એવી આદત પડી ગઈ ને તો પછી મમ્મીને ધોવાનું પડે. કીધા પેલા તો તેનું તો કીધા ડજાવ નહીં બા કોકડો રાખવાની. મિત્રો બે હું પાછું ધોવાનો છું. જો કેમ કે આ નીચે પડી ગયું. જો આટલી ડુંગળી, આટલી કેરી. હવે બનાવું હું શાક. તમે વિડીયો પૂરો જોજો. ચાલો પહેલાં કઢાઈ મૂક્યા બરાબર. અને આ ડુંગળી હજુ ધોવાની છે એ થોડી હું ધોઈ નાખું. એની પહેલાં મને તેલ રેડ દેવા દો કેમ કે તો લગીને તેલ ગરમ થતું રહે ને. પાણી વાળું હતું ખબર નહીં ખબર. બસ આટલું રેડું ને. તો જો મિત્રો તેલ થોડું ઊનું થાય ને તો લગીને જીરું ના ડુંગળી ધોઈ નાખો. મમ્મી કહે છે જીરું નાખવાનું કેરી ને ડુંગળી શાકમાં. નાની વાટકી મેળવી વેરાય ના વેરાય. આટલી બધી વાટકીઓ છે.
એ મમ્મી કહેતી હતી એ વાત સાચી. કઢાઈને પાણી હતું ને એટલે શાક કરી. પાણી હોય ને એટલે કઈ ચોટાવું બે બધા હોય. તો મેં પહેલાં તેલ એટલા માટે રેડ્યું કે મૂકું ગરમ થઈ જાય. વાંધો નહીં, ચાલો ને પાણી ભરી જાય પછી આવું મગજ છે મારું. મેન વસ્તુ ભૂલી ગયો હતો. આ નાખી જાય નાખીએ. મમ્મી કહે છે રહી પહેલાં નાખતો પહેલાં લઈ રહી, પછી જીરું, પછી ડુંગળી નાખી દો. હવે બીજું નાખું અદરક, મસાલો થોડોક, બરાબર. મીઠું નાખી મેન વસ્તુ રહી ગયું મીઠું. બસ ભૂલી જાય ભૂલ કર્યો. પછી મરચું, લહાણિયું મરચું. આ મમ્મી આટલું જ મરચું નાખો ને. હવે આ બધો મસાલો કમ્પ્લીટ ચડી જાય ને પછી ક્યારે નાખવાનું. બધું કમ્પ્લીટ મિક્સ કરવું પડે ને. લગન મરચીનું ગોંગડો એવું નહીં રહે. બસ આટલું પાણી. હવે ડુંગળી ચડે ને થોડીક પછી કેરી નાખવાની. હા ને મમ્મી, ડુંગળી ચડે પછી નાખવાની. ડુંગળી ચડ્યા ફરી નકર ડુંગળી કાઢી રે ખટાશ. તો ચાલો મિત્રો, ડુંગળી ચડે પછી કેરી નાખીએ. પછી પાછળથી ધોના બે ચોટવા. હા, પાછળ આપણી વાડી ધોણા છે ને, તાજા તાજા લઈ. ચાલો મિત્રો, મમ્મી કહે છે ધોણા તોલ લઈ, તો આપણે ધોણા તોલ લાવીએ થોડાક વાડીમાંથી. મસ્ત મસ્ત જો આ છે અમારી વાડી. દૂધી છે, ધોણા છે. ધોણા એટલે કે કોથમીર. જો આ બધી દૂધી છે. જો આ પીરા પીરા ચીની કાકર મારે છે ને એ શું છે ખબર તમને મિત્રો? જે મસ્સી બે છે ને, જે નાની નાની જીવડા એ અહીં આગળ ચોંટી જાય એટલે દૂધીને રોગ ના આવે. જો કેટલી બધી દૂધીઓ થઈ છે ને. અને આ છે અમારી વાડી. અને આપણે અહીંથી ધોણા તોડવાના છે એટલે કે કોથમીર. સારા સારા તોડી દઈએ અહીંયા આગળથી. તો જો મિત્રો, આ ધોણા આપણે ઉપર લઈએ. બહુ નહીં, આપણે શાકમાં નખાય એટલે જ લેવાના. જો બરાબર. ચાલો આપણે હવે ગયા આટલા ધોણા મસ્ત ધોઈ નાખું અને ધોઈને પછી શાકમાં નાખું. અને જો મિત્રો નીચે આવું છે એટલે જોઈને હેડવું પડે, નકર કોટો બોટો પગમાં વાગી જાય. બરાબર. તો મિત્રો આ છે મારા ઘરનું આંગણું. આપ જોઈ શકો છો, કૂતરું પણ રોટલો ખાવા આવી ગયું. અને મમ્મી મારી અમે તોય કરીને ખંચી નાખો. ધોઈ નાખું. જો મમ્મી લાવ્યો. નહીં કેવા તરફ મસ્ત લાવ્યો મસ્ત. બરાબર મિત્રો, મસ્ત ધોણા લાવ્યો. મમ્મી આ ડુંગળી ધોયેલું શાક પાણી ચાલે? ચાલશે ને? જોઈ નાખ. ચાલશે ચાલશે માલ ચાલશે. મસ્ત ધોણા છે. જો આ રીતનું ખંચી નાખો. બરાબર. ધોઈ ગયા. લો આમ ખંજર નાખ્યા
એટલે આ કમ્પ્લીટ થઈ ગયા. જો થઈ ગયા ને કમ્પ્લીટ ને મમ્મી? ધોઈ ગયા ને? અસલ જોઈ ગયા. હાલ હવે અમે સમારી તો ચાલો મિત્રો સમાર દો તો લગીને ફટાફટ. કલર પોરું કાઢી. તો મિત્રો 10 મિનિટ થઈ, 10 મિનિટ ઉપર થયું, ડુંગળી કમ્પ્લીટ ચડી ગયા છે. આ ડુંગળી ચડી ગઈ થઈ ગઈ, ચડી ગઈ ને મમ્મી? તો મિત્રો ચડી ગઈ ડુંગળી, ચડે તો પછી ચડવાનું એટલે કે પાકી ગઈ ડુંગળી એમ. હવે નાખી દીધી. ક્યારી નાખી દો હા મિત્રો, ક્યારી. હવે ક્યારી ચડશે, ધણા નાખી દો. ઉપર નાખજે, નાખી દે. નાખી દેવા દો ને બફાઈ જાય મસ્ત, આયાનો સ્વાદ થઈ જાય. જો કેવું મસ્ત દેખાય છે ને. હવે બીજું 10-15 મિનિટ ચડવા દઈએ એટલે મસ્ત શાક થઈ જાય ને મમ્મી? ચાલો મિત્રો, હવે મમ્મી મારી બાજરીના મસ્ત રોટલા બનાવી દે, પછી બપોરનું ભોજન તૈયાર. રોટલા બનાવ. તો મિત્રો જો મમ્મીએ નવી કલાડી મૂકી. હા બતાવું મિત્રો તમને, જો કેરીનું અને ડુંગળીનું શાક કેવું બન્યું છે ને? મસ્ત બની ગયું. એમાં થોડીક નાખીશું આપણે મોરસ ને મમ્મી? આટલી નાખું ને બરાબર? હા તો જો મિત્રો આ રીતનું શાક થયું, પગે દબાવવું પડશે. એક હાથે ફોન છે અને એક હાથે કઢાઈ હાલે નહીં એટલા માટે. પણ હોણસી કયા હાથે પકડું? હોણસી કયા હાથે પકડું? એક હાથે ફોન, એક હાથે ચમચો. તો જો મિત્રો મસ્ત શાક થયું ને બરાબર. હવે મમ્મી મારી રોટલા બનાવે, ડુંગળી કેરીનું શાક તૈયાર. બસ દર ઉનાળામાં ડુંગળી અને કેરીનું શાક અમે બનાવીએ, 4-5 વખત બનાવીએ ને મમ્મી? પર કેટલો 5-6 વખત બનાવે. સારું થયું. ખાવા બેસીએ ને તો હાથે બગડે. ડોલમાં ધોયા જા. નહીં તો હમણાં જોઈએ ખાઈને પછી. જો મિત્રો ઓનમાં રાહુલ જો બે ડુંગળીનું કેરીનું શાક ને બાજીના રોટલા. ચાલો જમવા. જય માતાજી. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીશું. ઉભા રહો, પહેલાં ટેસ્ટ કરી લઉં પછી કેવું થયું છે એ જોઈ લો ને. મિત્રો આવો અમે જમીએ છીએ. ખાટું, ગળ્યું અને તીખું મસ્ત લાગે છે. ચૂનાની ધૂણી આવે છે અને મસ્ત શાક બન્યું. જો થોડુંક ખાટું લાગે, થોડુંક ગળ્યું લાગે અને થોડુંક તીખું લાગે, મસ્ત લાગે. તો ચાલો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જીરાનો વઘાર મસ્ત લાગે. હા જીરાનો સ્વાદ આવે.